હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે શરૂ કરીશું ધોરણ 12 નો વિષય અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એની અંદર આપણે શરૂ કરીશું દાખલા નંબર 14. દાખલા નંબર 14 ની અંદર વિદ્યાર્થી મિત્રો બે ભાગીદારો છે, ધર્મ અને કર્મ. હવે દાખલા નંબર 14 ની અંદર સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 14 ની અંદર ધર્મ અને કર્મ બે ભાગીદારો છે અને એ નફા નુકસાનની જે વહેંચણી છે એ કયા પ્રમાણમાં કરશે વિદ્યાર્થી મિત્રો? મૂડીના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં. તો સૌપ્રથમ આપણે મૂડીનું પ્રમાણ શોધી લઈએ, કારણ કે જે નફા નુકસાનની વહેંચણી છે એ કયા પ્રમાણમાં થશે? મૂડીના પ્રમાણમાં. તો મૂડીનું પ્રમાણ શોધી લઈએ. તો અહીં આપણે સૌપ્રથમ મૂડીની રકમ કાચા સરવૈયાની અંદર જોવી પડશે. કાચા સરવૈયાની અંદર જમા બાજુએ મૂડી ખાતા આપેલા છે. પહેલા ભાગીદારનું નામ છે ધર્મ અને બીજા ભાગીદારનું નામ છે કર્મ. તો અહીં જે ધર્મની મૂડી છે એ 1,40,000 છે અને કર્મની મૂડી 1,20,000 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી દઈએ ધર્મની મૂડી બરાબર 1,40,000 અને કર્મની મૂડી બરાબર 1,20,000. હવે વિદ્યાર્થી મિત્રો, આ મૂડીની રકમ છે, પરંતુ આપણને મૂડીનું પ્રમાણ શોધવું પડશે. તો મૂડીનું પ્રમાણ શોધવા માટે જે કોમન ઝીરો છે કટ કરવા પડશે. એટલે અહીંથી એક ઝીરો કટ, તો અહીંથી પણ એક ઝીરો કટ. એટલે ઉપર જો 3 ઝીરો કોમન છે તો નીચે પણ 3 ઝીરો કોમન હશે તો કટ કરી દઈશું આપણે. તો જે મૂડીનું પ્રમાણ છે એ 14/12 થશે. તો અહીં મૂડીનું પ્રમાણ જે છે એ કેટલું મળ્યું આપણને? 14/12. હવે આ જે નફા નુકસાનની વહેંચણી છે એ મૂડીના પ્રમાણમાં થશે અને મૂડીનું પ્રમાણ કેટલું મળ્યું આપણને? 14/12. અથવા આ પ્રમાણને નાનું પ્રમાણ પણ બનાવવું હોય તો બનાવી શકીએ આપણે. કેવી રીતે? 14 ના અડધા કરીશું 7 અને 12 ના અડધા કરીશું 6. તો પ્રમાણ, મૂડીનું જે પ્રમાણ છે એ શું મળશે? 7/6. હવે આગળ શું કીધું છે આપણે જોઈ લઈએ. ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીની તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું. હવે ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીનું કાચા સરવૈયાને લગતી માહિતી આપેલી છે. તો મોટાભાગે ઉધાર બાજુની જે બાકીઓ છે એ દાખલાની અંદર, એટલે જવાબની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. અને જમા બાજુની જે બાકી છે દાખલાની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુએ. ફક્ત કેટલા અપવાદો છે? 5. જે ઉધાર બાજુ આપેલા હોય તો જમા બાજુ આપશે અને જમા બાજુ આપેલા હોય તો ઉધાર બાજુ. એમાં કયા કયા અપવાદ? વેચાણ પરત, ખરીદ પરત, ઘાલખાદ અનામત, વટાવ અનામત અને માલની અન્ય રીતે જાવક. આ 5 અપવાદની રકમ ઉધાર બાજુ આપેલી હશે તો જવાબની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુ. અને જમા બાજુ આપેલી હશે તો જવાબની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુની રકમ આપણે જોઈ લઈએ સૌપ્રથમ. ઉપાડ. તો અહીં ધર્મના ઉપાડની રકમ 7,500 અને કર્મના ઉપાડની રકમ 5,000. જો દાખલાની અંદર મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતું આપ્યું હોય તો કયા ખાતું બનાવવું પડશે? ચાલુ ખાતું. તો અહીં જો ધર્મના ચાલુ ખાતાની બાકી આપેલી છે અને જમા બાજુએ છેલ્લે કર્મના ચાલુ ખાતાની બાકી આપેલી છે. તો ચાલુ ખાતું બનાવવું પડશે અને મૂડી દેવા બાજુએ લખવી પડશે. અને જે ઉપાડની એન્ટ્રી છે એ પહેલા મૂડી ખાતાની ઉધાર બાજુએ લખતા હતા. હવે ચાલુ ખાતું બનાવીશું તો કયા ખાતાની ઉધાર બાજુએ લખીશું? ચાલુ ખાતાની ઉધાર બાજુએ લખીશું. હવે એના પછી શરૂઆતનો સ્ટોક કેટલી રકમ છે? 15,000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે અને શરૂઆતનો સ્ટોકના સિવાય જે કોઈ પણ સ્ટોક હશે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. હવે એના પછી ખરીદીની કેટલી રકમ? 80,000. હવે એના પછી માલ પરત જમા. હવે જો માલ પરત એ અપવાદ છે. હવે અપવાદ ઉધાર બાજુ આપ્યું હોય તો દાખલાની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુએ. અહીં માલ લખેલું છે તો વેપાર ખાતામાં એન્ટ્રી થશે. રકમ ઉધાર બાજુ છે તો અપવાદના કારણે આ રકમ કઈ બાજુ આવી જશે? જમા બાજુએ. જમા એટલે વેચાણ, માલ પરત જમા એટલે વેચાણ પરત. વેચાણ જમા થાય તો વેચાણ પરત ઉધાર છે અને વેચાણ પરત એ વેચાણમાંથી શું થશે? બાદ થશે. ચાલો હવે લેણું એટલે દેવાદાર. દેવાદારનું બીજું નામ શું છે? લેણું. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખવી. જે દેવાદાર છે ને
એની જગ્યાએ બે શબ્દ આપેલા હશે તમને, એક તો લેણું અથવા ગ્રાહકો. તો દેવાદાર, લેણું, ગ્રાહકો ત્રણેયનું મતલબ એક જ થશે. ચાલો હવે આપણે સમજી લઈએ લેણદાર. તો દાખલાની અંદર દેવું શબ્દ આપ્યું હોય ને તો પણ આપણે શું સમજીશું? લેણદાર. અને દાખલાની અંદર વેપારીઓ શબ્દ આપ્યું હોય ને તો પણ એનું મતલબ શું થશે? લેણદાર. તો દેવું વેપારીનું મતલબ લેણદાર અને લેણું ગ્રાહકનું મતલબ શું થશે? દેવાદાર. ચાલો હવે આગળ વધીએ. પગાર, પગારની અંદર 28/2/2017 સુધીનો પગાર છે. હવે વર્ષનું અંત ક્યારે થાય છે? 31/3/2017 17. તો કેટલા મહિનાનું પગાર બાકી છે? 1 મહિનાનું. તો 1 મહિનાનું પગાર કેટલું થશે આપણે ગણતરીમાં જોઈશું. હવે એના પછી યંત્ર મિલકત છે તો મિલકત લેણા બાજુ આવશે. યંત્ર પર ઘસારો. હવે વિદ્યાર્થી મિત્રો જે ઘસારો કાચા સરવૈયામાં આપેલું હોય ને એ યંત્રની કિંમતમાં પ્લસ થશે અને હવાલાનો ઘસારો શું થશે? માઇનસ થશે. ચાલો હવે એના પછી મકાન, મિલકત છે તો કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુએ. હવે એના પછી મજૂરી 1600 છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. વીમા પ્રીમિયમ ખર્ચ છે તો નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ રકમ આવશે. ચાલો આપેલ વટાવ નફા નુકસાન ખાતામાં આવશે. રકમ ઉધાર બાજુએ છે તો નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે એના પછી લોન પર વ્યાજ એ ખર્ચ છે તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે એના પછી ફર્નિચર, કેટલી રકમ છે? 87,000. ફર્નિચર મિલકત છે તો કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુએ. એના પછી સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં આવશે. રોકડ સિલક મિલકત લેણા બાજુ આવશે. ચાલુ ખાતાની ઉધાર બાજુ એ રકમ છે તો ચાલુ ખાતાની અંદર ઉધાર બાજુએ કોના ખાનામાં લખીશું? આપણે ધર્મના ખાનામાં લખીશું. ચાલો હવે એના પછી જમા બાજુએ કઈ રકમ છે? મૂડી ખાતા. તો મૂડી ખાતા ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ. ચાલો એના પછી આપણે સમજી લઈએ વેચાણ એ વેપાર ખાતાની જમા બાજુ આવશે. માલ પરત ઉધાર, ઉધાર એટલે ખરીદી, માલ પરત એટલે ખરીદ પરત. તો ખરીદ પરત ખરીદીમાંથી શું થશે? બાદ થશે. ચાલો દેવું, દેવું એટલે લેણદાર, લેણદાર મૂડી દેવા બાજુ આવશે. હવે એના પછી મજૂરીના બાકી દેવા, દેવા શબ્દ આપ્યું છે એટલે દેવું છે મૂડી દેવા બાજુ આવશે. ધર્મની લોન, ધર્મ કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો ધર્મ એ ભાગીદાર છે. હવે ભાગીદારની લોન પર ટકાવારી ન આપેલી હોય તો ઓછામાં ઓછા કેટલા ટકા વ્યાજ ગણવું? 6%. એટલે ધર્મની લોન એ ગુપ્ત હવાલામાં આપેલું છે. હવે એના પછી મળેલ વટાવ, મળેલ વટાવ, વટાવ એ નફા નુકસાન ખાતામાં આવશે. મળેલ શબ્દ આપ્યું છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુએ. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં આવશે. જમા એટલે કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુએ. પછી ચાલુ ખાતા, કર્મના ચાલુ ખાતા. તો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની બધી જ માહિતી વાંચ્યા પછી આપણે હવાલાઓ વાંચીશું અને હવાલાઓ વાંચ્યા પછી આપણે દાખલા કેટલા સ્ટેપમાં સોલ્વ કરવાના છે? 4. હવે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 ની અંદર કેટલી એન્ટ્રી થશે? 5. 5 કઈ કઈ એન્ટ્રી? શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈ લઈએ શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક કાચા સરવૈયાની અંદર આપેલું છે. કેટલી રકમ છે? 15,000. તો શરૂઆતનો સ્ટોક એ વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. કેટલી રકમ? 15,000. હવે શરૂઆતનો સ્ટોક પછી ખરીદી આપણે જોઈ લઈએ. ચાલો ખરીદીની અંદર કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 80,000. તો અહીં 80,000 આપણે લખી દઈએ. ખરીદી પછી આપણે કઈ રકમ લખવી પડશે? વેચાણની. તો વેચાણ એ વેપાર ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુએ. વેચાણ, તો વેચાણની અંદર કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં વેચાણની અંદર 1,20,000. તો વેચાણમાં આપણે લખી દઈએ 1,20,000. હવે એના પછી મૂડી અને ઉપાડ. તો મૂડી જે છે એ પાકા સરવૈયામાં કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુએ. મૂડી ખાતા. ભાગીદારનું નામ શું છે? ધર્મ અને કર્મ. ચાલો સૌપ્રથમ આપણે ધર્મની મૂડી જોઈ લઈએ, એના પછી આપણે કર્મની મૂડી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની અંદર ધર્મની મૂડી,
તો મૂડી ખાતા જમા બાજુ આપેલા છે અને ધર્મની મૂડી 1,40,000 છે અને કર્મની મૂડી 1,20,000. તો ધર્મમાં આપણે લખીશું 1,40,000 અને કર્મમાં આપણે લખીશું 1,20,000. આઉટર કોલમમાં 1,40,000 વત્તા 1,20,000 એટલે 2,60,000 રકમ મળશે. કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 2,60,000. હવે મૂડીની એન્ટ્રી કર્યા પછી ઉપાડની એન્ટ્રી, પરંતુ ચાલુ ખાતાની અંદર ઉપાડની અસર કરતા પહેલા આપણે ચાલુ ખાતાની બાકીઓ લખવી પડશે. તો કાચા સરવૈયાની અંદર ચાલુ ખાતાની બાકીઓ જોઈ લઈએ સૌપ્રથમ આપણે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુએ ચાલુ ખાતાની કોની બાકી આપેલી છે? ધર્મની. તો ઉધાર બાજુની રકમ ચાલુ ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કયા ભાગીદારની અંદર ધર્મનું નામ આપેલું છે? ધર્મની અંદર રકમ લખાશે. કેટલી રકમ લખાશે? 17,000. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. ધર્મની અંદર કેટલી રકમ આવશે? 17,000. હવે કર્મની બાકી જોઈ લઈએ. ઉધાર બાજુએ રકમ આપેલી છે કે જમા બાજુએ? તો વિદ્યાર્થી મિત્રો કર્મની રકમ કઈ બાજુ આપેલી છે? જમા બાજુએ. તો અહીં જો જમા બાકીની અંદર કોનું નામ લખેલું છે? કર્મનું. કેટલી રકમ? 14,000. તો ચાલુ ખાતાની જમા બાજુએ બાકી આગળ લાવ્યા. કર્મની અંદર કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 14,000. ચાલો ચાલુ ખાતાની એન્ટ્રી કર્યા પછી ઉપાડની એન્ટ્રી આપણે કરીશું. તો ઉપાડ એ ચાલુ અથવા મૂડી ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. તો આપણે લખી દઈએ ઉપાડ ખાતે. ધર્મનો ઉપાડ જોઈ લઈએ અને કર્મનો ઉપાડ જોઈ લઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની અંદર ધર્મનો ઉપાડની રકમ કેટલી છે? 7,500 અને કર્મના ઉપાડની રકમ કેટલી છે? 5,000. તો એ લખી દઈએ 7,500 અને 5,000. તો ધર્મમાં લખી દઈએ 7,500 અને કર્મ આપણે લખી દઈએ 5,000. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 1 ની 5 એન્ટ્રી થઈ ગઈ. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર હવાલાઓ ગણવા. હવે સૌપ્રથમ આપણે સોલ્વ કરીશું હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે? આખર સ્ટોક ₹21,000 છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોકની કિંમત કેટલી છે? 21,000. તો અહીં લખી દઈએ આપણે આખર સ્ટોક. એની કેટલી કિંમત આપેલી છે? 21,000. હવે આખર સ્ટોકની અંદર શું કીધું છે? જેમાં સ્ટેશનરી સ્ટોક ₹2,000 સમાયેલ છે. ઓકે, આખર સ્ટોક ટોટલ 21,000 નો છે. એમાં સ્ટેશનરી સ્ટોકની કિંમત કેટલી છે? 2,000. તો આખર સ્ટોકની અંદર 21,000 ની અંદર 2,000 જે રકમ છે એ શાની છે? સ્ટેશનરી સ્ટોક. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેશનરી સ્ટોક હવાલાની અંદર આપેલું છે તો એની કેટલી એન્ટ્રી થશે? 2. તો અહીં લખી દઈએ આપણે A એટલે પહેલી એન્ટ્રી, B એટલે બીજી એન્ટ્રી. તો સ્ટેશનરી સ્ટોકની પહેલી એન્ટ્રી કઈ ક્યાં થશે? તો સ્ટેશનરી જે સ્ટોક છે ને એનો કનેક્શન સ્ટેશનરી ખર્ચ સાથે છે. કારણ કે આખા વર્ષના અંતે આપણે જે કંઈ પણ સ્ટેશનરી માટે ખર્ચ કર્યું છે તો એમાંથી જે વધેલ માલ હોય ને તો વધેલ માલ એ સ્ટેશનરી ખર્ચમાંથી શું થાય? માઇનસ થાય. હવે જે વધેલ માલ છે આપણા માટે શું ગણાશે? સ્ટોક ગણાશે. તો જેટલું માલ લાવ્યા, જેટલું ખર્ચ કર્યું આપણે એમાંથી સ્ટેશનરી જે માલ વધ્યું એ માલની રકમ શું કરાશે? બાદ કરાશે. તો એકચ્યુઅલમાં જે આખા વર્ષમાં ખર્ચ થયું એ આપણને મળશે. તો શોર્ટમાં સ્ટેશનરી સ્ટોક જે છે એ સ્ટેશનરી ખર્ચમાંથી શું થશે? બાદ થશે. અને શરૂઆતના સ્ટોકના સિવાય જે કંઈ પણ સ્ટોક હોય એ કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુએ. અને બીજી કઈ રીતે આપણે સમજી શકીએ? જે વધેલ સ્ટોક છે આપણા માટે મિલકત ગણાશે એટલે મિલકત લેણા બાજુએ બીજી એન્ટ્રી થશે. તો ચાલો સ્ટેશનરી સ્ટોકની સૌપ્રથમ એન્ટ્રી કરી દઈએ. તો સ્ટેશનરી સ્ટોકમાં 2,000 નો જે સ્ટોક છે સ્ટેશનરી ખર્ચમાંથી શું થશે? બાદ થશે. તો કાચા સરવૈયાની અંદર આપણે જોઈ લઈએ સ્ટેશનરી ખર્ચની રકમ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 7,000. તો અહીં લખી દઈએ આપણે નફા નુકસાનની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ કેટલી રકમ? 7,000. એમાંથી બાદ કરી દઈએ આપણે સ્ટેશનરી સ્ટોક.
કેટલાનું હતું? 2000 નું હતું. તો આઉટર કોલમમાં કેટલી રકમ મળશે આપણને? 5000. બીજી એન્ટ્રી, જ્યાં વધેલ સ્ટોક છે 2000 નો, આપણા માટે શું બનશે? મિલકત. તો મિલકત લેણા બાજુ એન્ટ્રી થશે. સ્ટેશનરી સ્ટોક કેટલી એન્ટ્રી થશે? જે પ્લસ અથવા માઇનસ કરીએ રકમની, એટલે કેટલી રકમની એન્ટ્રી થશે? 2000 ની. તો મિલકત લેણા બાજુએ સ્ટેશનરી સ્ટોક, સ્ટેશનરી સ્ટોકની કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? અહીં 2000. ચાલો, હવાલા નંબર 1 ની અંદર આપણે 2 એન્ટ્રી કરી લીધી. હવે બીજી એન્ટ્રી કરીશું. તો ચાલો, આખરના સ્ટોકની અંદર 21000 માં 2000 જે સ્ટેશનરીનો સ્ટોક હતો એની એન્ટ્રી થઈ ગઈ. હવે જે બાકીનો વધ્યો એ કેટલાનો સ્ટોક વધ્યો? 19000 નો. હવે આખર સ્ટોકની અંદર એ 2000 નો સ્ટોક સ્ટેશનરીનો હતો, તો એની એન્ટ્રી તો કરી લીધી. તો જે વધેલ સ્ટોક છે એ આખરનો સ્ટોક ગણાશે, અને આખરના સ્ટોકની કેટલી એન્ટ્રી થશે વિદ્યાર્થી મિત્રો? 2 એન્ટ્રી થશે. તો આખરના સ્ટોકની કેટલી એન્ટ્રી થશે? 2 એન્ટ્રી થશે. પહેલી એન્ટ્રી વેપાર ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુએ. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? આખર સ્ટોકની મિલકત લેણા બાજુએ. તો સૌપ્રથમ આપણે વેપાર ખાતાની જમા બાજુએ આખર સ્ટોકની અંદર 21000 લખવાના નથી. કેટલી રકમ લખવાની છે વિદ્યાર્થી મિત્રો? 19000. તો વેપાર ખાતાની જમા બાજુએ 19000 લખીશું આપણે. આખરનો સ્ટોક કેટલી રકમ લખીશું વિદ્યાર્થી મિત્રો? 19000. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ. તો મિલકત લેણા બાજુએ આખરનો સ્ટોક કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 19000. ચાલો, હવે આપણે સોલ્વ કરીએ હવાલા નંબર 2. હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો હવાલા નંબર 2 ની અંદર કીધું છે યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, યંત્ર આપણા માટે મિલકત છે, તો મિલકત લેણા બાજુ આવશે. તો કાચા સરવૈયાની અંદર સૌપ્રથમ આપણે જોઈ લઈએ યંત્રની રકમ કેટલી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, યંત્રની જે રકમ છે એ 71760 છે. તો આ મિલકત, આ જે 71760 છે એ મિલકત લેણા બાજુ યંત્ર સાથે લખીશું આપણે. યંત્ર 71760. હવે હવાલાનો ઘસારો બાદ કરતા પહેલા આપણે જોવું પડશે કે કાચા સરવૈયાની અંદર યંત્ર પર કઈ ઘસારો આપેલો છે. તો કાચા સરવૈયાની અંદર યંત્રો ઉપર ઘસારો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કેટલો? 6240. તો જે કાચા સરવૈયાનો ઘસારો છે એ યંત્રની કિંમતમાં શું થશે? પ્લસ. તો આપણે યંત્રની કિંમતમાં પ્લસ કરીશું ઘસારો, પરંતુ આ ઘસારો કાચા સરવૈયાનું છે, તો કૌંસમાં ક કરીને દર્શાવીશું. હવે કાચા સરવૈયાના ઘસારાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 6240. તો અહીં લખી દઈએ આપણે 6240. હવે યંત્રની કુલ કેટલી કિંમત થશે? તો 71760 વત્તા 6240. તો અહીં રકમ મળશે 78000. હવે આ 78000 ઉપર આપણે હવાલાનો ઘસારો શું કરીશું? બાદ કરીશું. તો માઇનસ ઘસારો હવાલાનો, તો કૌંસમાં હ તરીકે દર્શાવીશું આપણે. હવે હવાલાના ઘસારાની કેટલી ટકા અસર આપવી પડશે? 10%. તો હવાલામાં કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું છે? 10%. તો અહીં આપણે 78000 ના 10% કરીશું તો 7800 મળશે. તો 78000 ની અંદર આપણે 7800 બાદ કરીશું. 78000 માઇનસ 7800. તો આઉટર કોલમમાં રકમ મળશે 70200. હવે યંત્ર એ મિલકત છે. હવે મિલકતમાં ઘસારાના કારણે શું થયું? ઘટાડો. તો ઘસારાની બીજી એન્ટ્રી કઈ બાજુ આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કાચા સરવૈયાની ઘસારાની એક એન્ટ્રી થઈ ગઈ, તો બીજી એન્ટ્રી થશે નહીં. બીજી એન્ટ્રી કયા ઘસારાની થશે? હવાલાના ઘસારાની. તો નફા નુકસાનની ઉધાર બાજુએ ઘસારો કેટલી રકમ લખીશું આપણે? 7800. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો કેટલી રકમ અહીં લખીશું આપણે? 7800. ચાલો હવે આગળ વધીએ. હવાલા નંબર 3. હવાલા નંબર 3 ની અંદર શું કીધું છે? ₹1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ હવાલા વાંચીને તમને સમજણ પડી ગઈ હશે કે આ હવાલાની કેટલી એન્ટ્રી થશે? 4. પરંતુ જો સમજણ ન પડી હોય ને
તો હવાલાને બે પાર્ટમાં સ્પ્લિટ કરી નાખવાના, એટલે હવાલાને અડધો વાંચીને અડધો સોલ્વ કરવાનો, પછી બાકીનો અડધો વાંચીને અડધો સોલ્વ કરવાનો. એટલે શું કઈ જો શું કીધું છે, 1000 નું ઉધાર વેચાણ. ચાલો તો સૌ પ્રથમ ઉધાર વેચાણની એન્ટ્રી કરી લઈએ. તો ઉધાર વેચાણ જે છે એ વેચાણમાં શું થશે, પ્લસ. તો અહીં વેચાણમાં પ્લસ કરીને આપણે લખી દઈએ નહીં નોંધેલ ઉધાર વેચાણ. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો, 1000. ચાલો હવે વેચાણનો સંબંધ કોની સાથે છે, દેવાદાર સાથે. તો દેવાદારની રકમ જોઈ લઈએ. તો અહીં શબ્દ આપેલું છે લેણું. લેણુંનો મતલબ શું થશે, દેવાદાર. ચાલો તો હવે દેવાદારની રકમ કેટલી છે, 27400. તો 27400 જે છે એ મૂડી મિલકત લેણા બાજુ આવશે, દેવાદાર. કૌંસમાં લેણું શબ્દ આપેલું છે 27400. હવે નહીં નોંધેલ ઉધાર વેચાણ વેચાણમાં ઉમેર્યું તો વેચાણનો સંબંધ દેવાદાર સાથે. તો વેચાણમાં જે પ્લસ થયું એ દેવાદારમાં પણ શું થશે, પ્લસ થશે. નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો, 1000. તો દેવાદારની રકમ કેટલી મળી આઉટર કોલમની અંદર, 27400 વત્તા 1000 એટલે 28400. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ શું કીધું છે, હવાલા નંબર 3 ની અંદર આગળ કીધું છે ₹1000 નું ઉધાર વેચાણ. આની એન્ટ્રી આપણે કરી દીધી. હવે આગળ કીધું છે ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. ખરીદ પરત ખરીદીમાંથી શું થશે, બાદ, પરંતુ એ એન્ટ્રી ભૂલથી થઈ ગઈ. તો ભૂલથી આપણે ખરીદમાંથી બાદ કરી નાખ્યું. તો એની સાચી એન્ટ્રી કરવા માટે ખરીદીમાં શું કરવું પડશે, પ્લસ કરવું પડશે, એટલે રકમ ઉમેરવી પડશે. તો અહીં ખરીદીમાં એન્ટ્રી થશે ભૂલથી નોંધેલ. ચાલો કેટલી રકમ, 1000. હવે ખરીદીનો સંબંધ કોના સાથે, લેણદાર સાથે. તો લેણદાર એ પાકા સરવાળામાં કઈ બાજુ આવશે, મૂડી દેવા બાજુએ. તો ખરીદીમાં રકમ પ્લસ થઈ તો લેણદારમાં પણ શું થશે, પ્લસ થશે. તો અહીં મૂડી દેવા બાજુ આપણે લખી દઈએ લેણદારો. ચાલો કાચા સરવૈયાની અંદર જોઈ લઈએ લેણદારોની કેટલી રકમ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો લેણદાર એટલે દેવું શબ્દ આપ્યું છે ને, તો દેવું એટલે લેણદાર થશે. દેવું એટલે લેણદાર. તો લેણદારની રકમ કેટલી આપેલી છે, 79000. તો આપણે લખીશું 79000 પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત. ચાલો કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો, 1000. તો ઓર્ડર કોલમમાં કેટલી રકમ મળશે આપણને, 80000. હવે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 3 ની ગણતરી થઈ ગઈ. હવે આપણે સોલ્વ કરીશું હવાલા નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવી. દાખલા નંબર 14 ની અંદર હવાલા નંબર 1 અને હવાલા નંબર 3 ની કેટલી એન્ટ્રી થઈ, 4 એન્ટ્રી થઈ વિદ્યાર્થી મિત્રો. કેટલી એન્ટ્રી થઈ, 4. હવે આગળ વધીએ હવાલા નંબર 4. હવાલા નંબર 4 ની અંદર શું કીધું છે, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનો છે. એટલે અગાઉના વર્ષ માટે લઈ જવાનું છે. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ થયું, અને અગાઉ શબ્દ આપ્યું હોય તો આપણે હવાલાની અંદર શું કરીશું, માઇનસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ જાહેરાત ખર્ચ. તો કાચા સરવૈયાની અંદર જાહેરાત ખર્ચની રકમ કેટલી આપેલી છે, 36000. તો અહીં લખી દઈએ નફા નુકસાન ખાતાની અંદર ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો કઈ બાજુએ, ઉધાર બાજુએ જાહેરાત ખર્ચ. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો, 36000. એમાંથી અગાઉથી ચૂકવેલ. ચાલો કુલ રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 36000. 1/4 ભાગ અગાઉથી ચૂકવેલ તો ગુણ્યા 1/4. 4 9 36 અને 9 1 9 એટલે 9000 1 9000. તો અહીં કેટલી રકમ મળશે અગાઉથી ચૂકવેલમાં, 9000. જો 36000 માંથી 9000 બાદ કરીએ તો અહીં રકમ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો, 27000. તો અહીં લખી દઈએ 36000 માઇનસ 9000. તો કેટલી રકમ વધી, 27000. બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ જે છે આપણા માટે લેણું ગણાય તો કઈ બાજુ આવશે, મિલકત લેણા બાજુએ. અને શોર્ટમાં કઈ રીતે સમજવું, ખર્ચમાં ઘટાડો થયો તો આપણા માટે ફાયદો થયો કે નુકસાન, ફાયદો થયો તો આપણા માટે ભવિષ્યમાં શું બનશે, મિલકત, એટલે મિલકત લેણા બાજુએ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલી રકમ, 9000.
અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 9000. હવે હવાલા નંબર, હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ 2 ની અંદર બધા હવાલો આપણે ગણી લીધા. હવે આપણે સોલ્વ કરીશું ગુપ્ત હવાલો. તો ગુપ્ત હવાલોની અંદર સૌપ્રથમ પગારનો હવાલો અહીં આપ્યો છે. પગાર રૂપિયા કેટલી રકમ છે? 13200. હવે વિદ્યાર્થી મિત્રો પગારની જે રકમ છે ને 13200 તે કઈ તારીખની રકમ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તારીખ આપેલી છે 28/2/2017. હવે જો પગારની અંદર તારીખ કેટલી આપેલી છે? 28/2/2017. અને આપણો વર્ષ ક્યારે અંત પૂરો થાય છે? વર્ષનો અંત ક્યારે આવે છે? 31/3/2017. 31/3/2017. હવે આ જે 13200 પગાર છે ને એ 28/2/2017 સુધીનું છે. એટલે 31/3/2017 એ કુલ 12 મહિના થાય છે. કેટલા મહિના થાય છે વિદ્યાર્થી મિત્રો? 12 મહિના થાય છે. જો તમને હું સમયરેખા દોરીને અહીં બતાવું, જે વર્ષનો અંત છે ને, વર્ષનો અંત કઈ તારીખે થયો? 31/3/2017. ચાલો, તો વર્ષની શરૂઆત ક્યારે થઈ હશે? 1/4/2016 ના રોજે. હવે જે પગારની અંદર તારીખ છે ને એ કેટલી છે? 28/2/2017. તો આ તારીખ લાઈનની અંદર આવશે. કેટલી તારીખ? 28/2/2017. તો 28/2/2017 સુધીનું પગાર આપણે ચૂકવી દીધું. તો કેટલું ચૂકવી દીધું? 13200. અને આ જે પગાર છે ને વિદ્યાર્થી મિત્રો એ 1/4 થી 28/2 સુધીનું હતું. 1/4 થી 28/2 એટલે કેટલા મહિનાનું પગાર હતું? 11 મહિનાનું. તો 13200 એ કેટલા મહિનાનું પગાર છે? 11 મહિના એટલે 11 મંથ. હવે કેટલા મહિનાનું બાકી છે? તો આખા વર્ષનું પગાર આપવું પડશે. તો 1 મહિનાનો પગારની ચૂકવણી કરી નથી. તો 13200 11 મહિનાએ 13200. તો 1 મહિનાની પગારની રકમ કેટલી? તો પદ મૂકીને આપણે હવાલાની ગણતરી કરવી પડશે. તો આપણે શું કરીશું? પ્રશ્નાર્થ ચિહ્નની જે વિરુદ્ધ સંખ્યા છે ને 11 એ છેદમાં આવી જશે અને બાકીની જે બે સંખ્યા છે 13200 અને 1 એ બંનેનું આપણે ગુણાકાર કરીશું. એટલે 13200 ગુણ્યા 1. તો 13200 ગુણ્યા 1 ભાગ્યા 11. તો અહીં કેટલી રકમ મળશે? 1200. 1 મહિનાનું ચૂકવવાનું બાકી છે. તો બાકી શબ્દ આવ્યું તો કઈ નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો? પ્લસની નિશાની આવશે. તો સૌપ્રથમ પગાર એ ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ આપણે પગાર. કેટલી રકમ? 13200 પ્લસ ચૂકવવાનું બાકી. કેટલી રકમ છે ચૂકવવાનું બાકી પગારની? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગણતરી કરી તો કેટલી રકમ મળી? 1200. તો પ્લસ 1200 કરીશું. તો 13200 વત્તા 1200. તો આઉટર કોલમમાં 14400. હવે પગાર એ ખર્ચ છે. ખર્ચમાં વધારો થયો તો આપણા માટે શું ગણાય? દેવું. તો મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનું બાકી પગાર કેટલી રકમ? 1200. બીજી એન્ટ્રી થશે મૂડી દેવા બાજુએ. ચૂકવવાનું બાકી પગાર કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં 1200. હવે ગુપ્ત હવાલાની એન્ટ્રી પર થઈ ગઈ. હવે એના પછી જોઈ લઈએ બીજો કોઈ ગુપ્ત હવાલો કાચા સરવૈયાની અંદર છે કે નહીં. તો ઉધાર બાજુએ કોઈ પણ ગુપ્ત હવાલો આપ્યો નથી. જમા બાજુએ જોઈ લઈએ તો જમા બાજુએ ધર્મની લોન કેટલી રકમ છે? 30000 લોન એ દેવું છે. તો કઈ બાજુએ લખાશે? મૂડી દેવા બાજુએ ધર્મની લોન. ચાલો, કેટલી રકમ? 30000. હવે ધર્મ એ ભાગીદાર છે. જો અહીં ધર્મનું નામ છે મૂડી ખાતાની અંદર. તો ધર્મ એ ભાગીદાર છે. લોનના વ્યાજની ટકાવારી ન આપેલી હોય તો કેટલા ટકા વ્યાજ ગણવું? 6%. તો ધર્મની લોન કેટલી છે? 30000. તારીખ આપેલી નથી એટલે 30000 ના ડાયરેક્ટ 6% આપણે કરીશું. તો 3 6 18. તો કેટલી રકમ મળશે? 1800. હવે કાચા સરવૈયાની અંદર જોઈ લઈએ લોનનું વ્યાજ આપેલું છે કે નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની અંદર લોન પર વ્યાજની રકમ છે. કેટલી છે? 1200. તો સૌ પ્રથમ ઉધાર બાજુએ રકમ છે. તો લોન પર વ્યાજ ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ લોનનું વ્યાજ અથવા લોન પર વ્યાજ. કેટલી રકમ? 1200. અને આપણે ગણતરી કરી તો અહીં કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? પાકા સરવૈયાની અંદર 1800. તો 1800 ની અંદરથી 1200 જે લોન પર વ્યાજ છે આપણા માટે આપણે ચૂકવી દીધું. 1200 ચૂકવી દીધું. કેટલા ચૂકવવાનું બાકી?
તો 1800 માંથી 1200 ચૂકવી દીધા તો કેટલા ચૂકવવાના બાકી? 600. તો આઉટર કોલમની અંદર કુલ રકમ કેટલી મળશે? 1800. બીજી એન્ટ્રી, લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો આપણા માટે દેવું ગણાય. તો મૂડી દેવા બાજુએ કેટલું ચૂકવવાનું બાકી છે? 600. તો 600 ની એન્ટ્રી થશે. બાકી લોનનું વ્યાજ મૂડી દેવા બાજુ કેટલી એન્ટ્રી થશે? 600 ની. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બધા હવાલાઓ અને ગુપ્ત હવાલાઓની એન્ટ્રી આપણે કરી દીધી. હવે આપણે સ્ટેપ નંબર 3 ની અંદર કાચા સરવૈયાની બાકીઓ લખીશું. તો કાચા સરવૈયાની અંદર સૌપ્રથમ કઈ કઈ બાકી છે આપણે જોઈ લઈએ. ચાલો, કાચા સરવૈયાની અંદર ઉપાડની એન્ટ્રી થઈ ગઈ, શરૂઆતનો સ્ટોકની ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. હવે એન્ટ્રી કરીશું આપણે માલ પરત જમાની. માલ પરત શબ્દ આપ્યો ત્યારે અપવાદ ગણાય. ઉધાર બાજુની રકમ છે તો વેપાર ખાતાની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુએ. અને માલ પરતની કેટલી રકમ આપેલી છે? 3000. તો વેપાર ખાતાની કઈ બાજુએ લખીશું આપણે? 3000. પરત શબ્દ આપ્યું છે તો વેચાણમાંથી શું થશે? બાદ. અને વેચાણની તો કયો પરત હોય વિદ્યાર્થી મિત્રો? વેચાણ પરત હોય. સિમ્પલ. માલ પરત ઉધાર બાજુ આપી હોય તો વેપાર ખાતાની જમા બાજુએ લખવાનું, અને માલ પરત જમા બાજુએ રકમ આપેલી તો વેપાર ખાતાની અંદર ઉધાર બાજુએ પરત એટલે માઇનસની નિશાની. હવે વેચાણની નીચે વેચાણ પરતની રકમ હશે અને ખરીદીની નીચે ખરીદ પરતની રકમ હશે. ચાલો, હવે એના પછી આપણે જોઈ લઈએ. લેણું એટલે દેવાદારની એન્ટ્રી થઈ ગઈ, પગારની એન્ટ્રી થઈ ગઈ, યંત્રનો ઘસારો. મકાનની કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 80000. મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે 80000. ચાલો વિદ્યાર્થી મિત્રો, મકાન પછી મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે તો વેપાર ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો વેપાર ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ કેટલી રકમ? 1600. તો વેપાર ખાતાની ઉધાર બાજુએ મજૂરી કેટલી રકમ લખીશું અહીં વિદ્યાર્થી મિત્રો? 1600. ચાલો, મજૂરી પછી વીમા પ્રીમિયમની કેટલી રકમ છે? 1800. નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો કઈ બાજુએ લખવાનું? ઉધાર બાજુએ. વીમા પ્રીમિયમની રકમ કેટલી? 1800. તો વેપાર ખાતાની ઉધાર બાજુએ વીમા પ્રીમિયમ કેટલી રકમ આવશે? 1800. ચાલો, વીમા પ્રીમિયમ પછી આપણે જોઈ લઈએ. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની અંદર આવશે. નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુ. સોરી, વીમા પ્રીમિયમ જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો વીમા પ્રીમિયમની અંદર? તો વીમા પ્રીમિયમની અંદર 1800 આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દઈએ આપણે 1800. ચાલો, હવે વીમા પ્રીમિયમ પછી આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. કેટલી રકમ? 3200. આપેલ વટાવ કેટલી રકમ આવશે? 3200. હવે આપેલ વટાવ પછી વિદ્યાર્થી મિત્રો લોન પર વ્યાજની એન્ટ્રી થઈ ગઈ. ફર્નિચરની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીં 87000. તો ફર્નિચર એ મિલકત છે તો મિલકત લેણા બાજુએ કેટલી રકમ આવશે? 87000. ફર્નિચર કેટલી રકમ આવશે? 87000. ચાલો, હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. ફર્નિચર પછી સ્ટેશનરી ખર્ચ એન્ટ્રી થઈ ગઈ. જાહેરાત ખર્ચની એન્ટ્રી થઈ ગઈ. રોકડ સિલક એ આપણા માટે મિલકત છે તો મિલકત લેણા બાજુ આવશે 51200. રોકડ સિલક કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 51200. ચાલો, એના પછી આપણે જોઈ લઈએ ચાલુ ખાતું. ધર્મના ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ. હવે જમા બાકી જોઈ લઈએ. તો જમા બાકી એ ખાતાની જમા બાજુ આવશે. અપવાદ હશે તો ઉધાર બાજુ આવશે. ચાલો, મૂડી ખાતાની એન્ટ્રી થઈ ગઈ. વેચાણની એન્ટ્રી થઈ ગઈ. માલ પરત અપવાદ છે, જમા બાજુએ રકમ છે તો વેપાર ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ કેટલી રકમ? 2000.
તો વેપાર ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ 2000, પરત શબ્દ આપ્યું છે તો નિશાની માઇનસ અને ખરીદીની છે ખરીદ પરતની રકમ હશે. કઈ રકમ હશે? આ 2000 ખરીદ પરતની રકમ છે. ચાલો હવે એના પછી દેવું એટલે લેણદારની એન્ટ્રી થઈ ગઈ. એના પછી મજૂરીના બાકી દેવા, દેવા એ મૂડી દેવા બાજુ આવશે. કેટલી રકમ? 700. તો મૂડી દેવા બાજુએ મજૂરીના બાકી દેવા કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 700. હવે એના પછી ધર્મની લોનની એન્ટ્રી થઈ ગઈ. મળેલ વટાવ, વટાવની રકમ નફા નુકસાન ખાતાની અંદર આવશે. જમા બાજુ રકમ છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુએ લખીશું? જમા બાજુ કેટલી રકમ? 6600. તો નફા નુકસાન ખાતાની જમા બાજુએ મળેલ વટાવ કેટલી રકમ આવશે? 6600. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં આવશે. જમા બાજુ રકમ છે તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવાને શું સમજીએ છીએ આપણે? જમા. તો મૂડી દેવાને આપણે શું સમજીએ છીએ? જમા. અને મિલકત લેણાને આપણે ઉધાર. તો જમા બાજુએ રકમ છે એટલે કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ. ચાલો, બેંક ઓવરડ્રાફ્ટની કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં બેંક ઓવરડ્રાફ્ટની રકમ જે છે 2800 છે અને ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ. તો બેંક ઓવરડ્રાફ્ટની રકમ આપણે લખીશું 2800, 2800. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધી એન્ટ્રી કરી દીધા પછી સ્ટેપ નંબર 4 ની અંદર બધા ખાતાઓ બંધ કરવા. તો સૌપ્રથમ વેચાણની રકમ આઉટડોર કોલમમાં લખવી પડશે. તો 1,20,000 માં આપણે 1000 ઉમેરીશું અને 3000 બાદ કરીશું તો અહીં મળશે 1,18,000. ચાલો, ખરીદીની રકમ આઉટડોર કોલમમાં લખી દઈએ આપણે. 80,000 માં 1000 ઉમેરીએ તો 81,000. 81,000 માંથી 2000 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં મળશે 89,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જમા બાજુનું ટોટલ કરી લઈએ. 1,18,000 વત્તા 19,000 તો કેટલી રકમ મળી? 1,37,000. તો બંને બાજુ લખી દઈએ આપણે 1,37,000. હવે વિદ્યાર્થી મિત્રો તફાવત જોઈ લઈએ. તો ઉધાર બાજુની રકમ બાદ કરવી પડશે. 15,000 માઇનસ 79,000 માઇનસ 1,600 તો 41,400. આ જે નફો છે વેપાર ખાતાનો એને શું કહીશું આપણે? કાચો નફો. જો જમા બાજુ આવક વધારો હોય અને ખર્ચ ઓછો હોય તો નફો મળશે. તો નફો જે છે અહીં ઉધાર છે તો નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ લખીશું આપણે? જમા બાજુ કાચો નફો. કેટલી રકમ લખીશું વિદ્યાર્થી મિત્રો? 41,400. હવે નફા નુકસાન ખાતાની અંદર મોટા ભાગે મને એવું લાગે છે કે ઉધાર બાજુનો સરવાળો થોડું વધારે છે. તો અહીં જમા બાજુનું કરીને લખી લઈએ 6,600 તો 48,000. હવે ઉધાર બાજુનું જોઈ લઈએ. તો ઉધાર બાજુની અંદર કેટલી રકમ છે? 5,000 અને 7,800. તેના પછી 1,800, પછી 27,000, પછી 14,400, પછી 1,800, પછી 3,200. તો ઉધાર બાજુનો જે સરવાળો છે 61,000 મળ્યો. હવે જમા બાજુની રકમ બાદ કરીશું એટલે 41,400 માઇનસ 6,600 તો કેટલો તફાવત મળ્યો? 13,000 નો વિદ્યાર્થી મિત્રો. હવે અહીં ખર્ચ વધારે હતું. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુનું સરવાળો વધારવું હતું એટલે ખર્ચની રકમ વધારે હતી. આવક ઓછી હતી તો અહીં આપણને નુકસાન થશે એટલે ખોટ. અને આ ખોટને આપણે કહીશું ચોખ્ખી ખોટ. કઈ ખોટ? ચોખ્ખી ખોટ. હવે અહીં જમા છે વિદ્યાર્થી મિત્રો તો નફા નુકસાન ફાળવણીની અંદર કઈ બાજુએ લખાશે? ઉધાર બાજુએ કેટલી રકમ લખાશે? 13,000. તો ફાળવણીની ઉધાર બાજુએ ચોખ્ખી ખોટ કેટલી રકમ લખાશે? 13,000. આપણે ટોટલ કરી લઈએ તો કેટલી રકમ લખાશે અહીં વિદ્યાર્થી મિત્રો? 13,000. અહીં પણ 13,000 અને તફાવતની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 13,000. આ જે ખોટ છે એને આપણે કહીશું વહેંચણી પાત્ર ખોટ. શું કહીશું આપણે? વહેંચણી પાત્ર ખોટ. ચાલો, કયા પ્રમાણમાં વહેંચણી થશે? તો નફા નુકસાનની જે વહેંચણી છે એ મૂડીના પ્રમાણમાં થશે અને મૂડીનું પ્રમાણ કેટલું શોધીએ આપણે? 7/6. તો અહીં લખીશું 7/6. ચાલો, પહેલા ભાગીદારનું નામ શું છે? ધર્મ. અને બીજા ભાગીદારનું નામ શું છે? કર્મ. તો આ જે 13,000 ની વહેંચણી છે એ 7/6 ના પ્રમાણમાં આપણે કરીશું. તો 13,000 7 ને 6 કેટલા થયા? 13 ભાગ્યા 13 ગુણ્યા 7 તો અહીં રકમ મળી 7,000 અને 6,000. તો વિદ્યાર્થી મિત્રો વહેંચણી કરીએ 7/6 ના પ્રમાણમાં તો 13,000 ની 7/6 ના પ્રમાણમાં વહેંચણી કરી તો ધર્મની અંદર 7,000 અને કર્મની અંદર 6,000.
અહીં જમા છે તો ચાલુ ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. વહેંચણી પાત્ર ખોટ કેટલી રકમ આવશે? 7,000 અને 6,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, 7,000 અને 6,000 આ એન્ટ્રી આપણે કરી લીધી. હવે એના પછી ચાલુ ખાતાનું આપણે સરવાળો કરીશું. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે સૌપ્રથમ કોનો સરવાળો કરીશું? ધર્મનું. તો ધર્મની અંદર 17,000 7,500 વત્તા 7,000. તો એ લખી દઈએ આપણે 17,000 વત્તા 7,500 વત્તા 7,000. તો કેટલી રકમ મળશે? 31,500. અહીં પણ કેટલી રકમ મળશે? 31,500. ચાલો તફાવત શોધ્યું તો કેટલી રકમ મળશે? 31,500. અને આખરની રકમને કહીશું બાકી આગળ લઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો કર્મનું ટોટલ આપણે કરીએ. તો ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે તો કર્મનું ટોટલ કેટલું મળશે? 14,000. અને અહીં પણ આપણે લખી દઈએ 14,000. હવે એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો 14,000 માઇનસ 5,000 માઇનસ 6,000. અહીં કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 3,000. અને આ આખરની બાકીને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? બાકી આગળ લઈ ગયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે ચાલુ ખાતાની અંદર ઉધાર છે એ પાકા સરવૈયાની અંદર જમા એટલે કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? મૂડી દેવા બાજુએ. જમા બાજુ એટલે મૂડી દેવા બાજુએ. તો અહીં ચાલુ ખાતા લખી દઈએ. ચાલો, કયા ભાગીદારનું ચાલુ ખાતું છે? કર્મનું. અહીં ઉધાર છે તો પાકા સરવૈયાનો જમા એટલે મૂડી દેવા બાજુ આવશે. કર્મની અંદર કેટલી રકમ? 3,000. તો કર્મ કેટલી રકમ? 3,000. હવે ચાલુ ખાતાની અંદર જમા રકમ મળી એટલે જમા બાકી. અહીં જમામાં જવાબ મળ્યું તો પાકા સરવૈયાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર. અને પાકા સરવૈયામાં ઉધાર કોને સમજીએ છીએ આપણે? મિલકત લેણાને. અને મિલકત લેણા બાજુએ કોનું ચાલુ ખાતાની બાકી છે? ધર્મના ચાલુ ખાતાની બાકી છે. તો એ લખી દઈએ આપણે ચાલુ ખાતા. કયા ભાગીદારના ચાલુ ખાતા છે? ધર્મના. તો ધર્મની અંદર કેટલી રકમ છે? 31,500. અહીં લખી દઈએ આપણે 31,500. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી દેવા અને મિલકત લેણા બંનેનું ટોટલ કરી લઈએ. બધી એન્ટ્રી થઈ ગઈ. લાસ્ટ જે છે એ પાકા સરવાળાનું ટોટલ કરી લઈએ. આપણે મૂડી દેવાનું સૌપ્રથમ ટોટલ કરીશું. તો 2,60,000 વત્તા 30,000 વત્તા 600 વત્તા 80,000 વત્તા 1200 વત્તા 700 વત્તા 2,800 વત્તા 3,000. તો કેટલી રકમ મળશે? 3,78,300. ચાલો હવે મિલકત લેણાનું ટોટલ કરી લઈએ આપણે. 70,200 વત્તા 80,000 વત્તા 87,000 વત્તા 28,400 વત્તા 9,000 વત્તા 51,200 વત્તા 2,000 વત્તા 19,000 વત્તા 31,500. તો અહીં રકમ મળશે 3,78,300. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો બંને બાજુએ સરવાળો બરાબર મળવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર, હું ઉમ્મીદ કરું છું કે દાખલા નંબર 14 સમજણ પડી હશે. હવે એના પછી આપણે કરીશું દાખલા નંબર 15. તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર સારી રીતે આખી વિડીયો જોવી પડશે, જેના કારણે દાખલામાં તમને વધારેમાં વધારે સમજણ પડે અને કોન્સેપ્ટ તમારા વધારેમાં વધારે ક્લિયર થાય.